ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર, આશાપુરા ન્યૂઝમાં હું સુરેશ બિદલાણી આપનું સ્વાગત કરું છું. જોઈએ આજના સમાચારો. ગુજરાત સ્થાપના દિન નિમિત્તે નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન ભુજ તેમજ નગરપાલિકા દ્વારા ભુજના હમીરસર પાસે રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો. ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન તેમજ નગરપાલિકા દ્વારા ભુજીયો આરોહણ સ્પર્ધા બાદ ભુજના હમીરસર પાસે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગોળી સ્પર્ધકોની કળા નિહાળવા નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દિવસે ને દિવસે બળાત્કારોના બનાવો વધવા લાગ્યા છે, ત્યારે લોકોને મેસેજ પહોંચે તેવી રીતે રંગોળી પણ બનાવી ઉમદા ચિત્ર બનાવ્યું હતું. સાથે સાથે ભુજિયા આરોહણ સ્પર્ધા તેમજ રંગોળી સ્પર્ધામાં વિજેતા થનારને ઇનામ વિતરણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આજે 1 મે એટલે ગુજરાત સ્થાપના દિવસ. ગુજરાત સ્થાપના દિવસમાં આપણે જેની અંદર રંગોળી સ્પર્ધાનું આયોજન આપણે કર્યું છે. આપણા ખૂબ જ સક્રિય શહેરના નાગરિક આપણે ઉપસ્થિત છે, તો એમની સંસ્થાએ પણ આની અંદર ખૂબ જ મહેનત કરી છે. શારીરિક અને જે શ્રમનું આ કામ જે ઉપર જોવાનું હોય કે આ તે ખૂબ જ એમનું સારું કામ કર્યું છે. આપણી સાથે રાયસિંહજીભાઈ છે, ખૂબ ઉમદા ચિત્રકાર, કલાકાર, ફોટોગ્રાફર છે. એમની પણ આમાં ખૂબ ઉમદા સેવા અમને મળી રહી છે. આ બધા કાર્યક્રમો આપણે શહેરીજનોની સાથે સમક્ષ મૂકી રહ્યા છીએ અને ખૂબ ઉત્સાહ અને ઉમંગભેર આપણે આ નાગરિકોમાં, બાળકોમાં વિકસે એ ઉદ્દેશ સાથે આ કાર્યક્રમો કરી રહ્યા છીએ. નાગરિકો ખૂબ ઉત્સાહભેર આમાં સાથ સહકાર લે છે. મારું નામ પંડ્યા ઝીલ છે. હું 11 ધોરણમાં અભ્યાસ કરું છું. આજે મેં જે રંગોળી દર્શાવી છે એનામાં મેં કોન્સેપ્ટ એ લીધો છે કે બલાત્કાર કિસકા, નારી કા યા સંસ્કારો કા. હું રંગોળી દ્વારા આ મેસેજ એટલા માટે આપવા માંગુ છું કે દિલ્હીમાં જે 2 રેપ કેસ બની ગયા એના પછી બધાને જાગૃત થવાની જરૂર છે. મારું નામ મહેતા મિત્સુ છે. એટલે મેં મારી રંગોળીમાં એ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે આપણા ગુજરાતમાં 3 પ્રકારના ધર્મના લોકો વસે છે. એ લોકો એક સાથે કોમી એકતા આપણા ગુજરાતમાં રહેલી છે. મારું નામ હિલેરી ડુડિયા છે અને આ રંગોળી પરથી આપણે આપણે પ્રેરણા લઈ શકીએ કે આપણા દેશમાં જે બનાવ બની રહ્યા છે તેને નાબૂદ કરવા માટે આપણે આવી રીતે જાગૃતતાની રંગોળી દોરી શકીએ છીએ. ગૌરવિધિ દેશદેવી માં આશાપુરાનું ભુજની રક્ષા કરનાર કચ્છની ધણિયાણી છે આશાપુરામાં, તેથી મેં આશાપુરાનું ચિત્ર બનાવ્યું છે. नेशन फर्स्ट फाउंडेशन राष्ट्र के लिए राष्ट्र को समर्पित એ સૂત્ર સાથે અમારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કામમાં 1975માં કટોકટી વખતે જેલમાં ગયેલા એવા શ્રી હિતેશભાઈ પંડ્યા એ પ્રેરક તરીકે નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન રાષ્ટ્ર પહેલા એ હેતુ સાથે શરૂ થયેલી એક વિચાર યાત્રા છે. ગુજરાત ગૌરવ દિન, ગુજરાત સ્થાપના દિન 1 મે જ્યારે ગુજરાતે 53 વર્ષ પૂરા કર્યા ત્યારે ભુજનો જે ઐતિહાસિક કિલ્લો ભુજીયો ડુંગર એના આરોહણની, એના સાહસની, પર્વતારોહણની સ્પર્ધા કરી. નારીના આંતરવસ્ત્રોનું ઉપવન એટલે ન્યૂ CDS ચોઇસ ડિઝાઇન સ્ટુડિયો. કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ અંડરગાર્મેન્ટમાં અવનવી કંપનીઓની વિશાળ રેન્જ એટલે CDS. મોબાઈલ નંબર 8469680636 9584619942. ટેલિફોન નંબર 02832223048. સ્થળ દિવ્યમણી બિલ્ડિંગ, થોપ સ્ટ્રીટ, પાર્કિંગ સ્ટેન્ડ નિયર રત્નદીપ હેન્ડીક્રાફ્ટ, અપોઝિટ કુમકુમ સાડી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. ગુજરાત સહિત કચ્છમાં અમુક વિસ્તારોમાં અછતની સ્થિતિ ગંભીર બનતા કચ્છ ભાજપ અને સ્થાનિક સંસ્થાઓના સંયુક્ત પ્રયાસે ઘાસચારા માટે નિરણ કેન્દ્રો શરૂ કરાઈ રહ્યા છે. ઘાસચારાની વાત કરીએ, ગૌ પશુધનને બચાવવાની વાત કરીએ તો માંડવી વિસ્તારની અંદર માનનીય શ્રી તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન નીચે અનેક નિરણ કેન્દ્રો શરૂ થયા છે. ભુજની અંદર ભાઈ શ્રી હિતેશભાઈ ખંડોરની સંસ્થા અને સૌ કાર્યકરોના સહયોગથી ભુજ તાલુકાની અંદર નિરણ કેન્દ્રો શરૂ કર્યા છે. એવી જ રીતે અબડાસાની અંદર માનનીય શ્રી જયંતિભાઈ ભાનુશાલીના પ્રયત્નોથી અને ત્યાંના અમારા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને
નિરણ કેન્દ્રો શરૂ કર્યા છે. એવી જ રીતે લખપતની અંદર પણ જયંતિભાઈની પ્રેરણાથી અને અમારા યુવા કાર્યકર્તાઓના સહયોગથી ત્યાં પણ અમની સંસ્થાઓ દ્વારા નિરણ કેન્દ્રો શરૂ કર્યા છે. કચ્છની પ્રજાને અને ખાસ કરીને ખેતી સાથે જોડાયેલા વર્ગને મારી નમ્ર અપીલ છે, પાર્ટીના સૌ કાર્યકર્તાઓને પણ મારી નમ્ર અપીલ છે જે ખેતી સાથે સંકળાયેલા હોય, કે સામાજિક જવાબદારીના ભાગરૂપે પોતે જે પણ ખેતી કરતા હોય એની અંદર કમસે કમ 1 એકરની અંદર ઘાસચારો વાવે. આપણે કોઈને એમ નથી કહેતા કે તમે ફ્રી આપજો, બજાર ભાવે તમને યોગ્ય લાગે ત્યાં આપજો, પરંતુ ઘાસચારો જ 1 મહિના પછી આપણને સ્થાનિકે ઉપલબ્ધ થાય. એટલા માટે સામાજિક જવાબદારીના ભાગરૂપે મારી અપીલ છે. અમારી સંસ્થા કચ્છ નવપલવ એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી વાગડ બેચોવીસી સ્થાનકવાસી જૈન યુવક મંડળ માધાપર દ્વારા ગત મહિનાથી જે અત્યારે દુષ્કાળની કપરી પરિસ્થિતિમાં સંસ્થા દ્વારા જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી ભુજ તાલુકામાં નિરણ કેન્દ્રો શરૂ કરવાનું નક્કી કરેલ, જેમાં મખણા, નથરભોઈ, પાયરકા અને માધાપર એ 4 નિરણ કેન્દ્રો અત્યારે ચાલુ છે. અને જ્યારે એક જીવદયાનું કાર્ય અમારી ટીમે ઉપાડેલ છે અને 3 તારીખે માનનીય ગુજરાત રાજ્યના મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાના હસ્તે ઝુરા કેમ્પ અને લોરિયા એ 3 નિરણ કેન્દ્રો પ્રારંભ કરવામાં આવશે. 4 તારીખે કોડકી મધ્યે કલેક્ટર શ્રીના હસ્તે નિરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવશે. 5 તારીખે સેનેટેરિયમ, જ્યાં પણ જિલ્લા વિકાસ અધિકારી અને ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યના હસ્તે નિરણ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવશે. અને જે રીતે દાતાઓનો સહયોગ મળી રહ્યો છે અને જે રીતે દાતાઓનો સહયોગ મળશે એ રીતે હજુ પણ ભુજ તાલુકામાં વિવિધ ગામોમાં આવા નિરણ કેન્દ્રો ખુલ્લા મૂકવામાં આવશે. ઇનોબઝ નોલેજ સોલ્યુશન આઈટી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક હવે ભુજમાં જ. ઇનોબઝમાં આઈટીના ઉચ્ચ લેવલના કોર્સિસ ચાલી રહ્યા છે, જેવા કે એથિકલ હેકિંગ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, એન્ડ્રોઇડ એપ્લિકેશન ડેવલપમેન્ટ, જાવા, કોર એન્ડ એડવાન્સ, સીઈઓ, પીએચપી, MySQL. એટલું જ નહીં, કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન ધરાવનાર વિદ્યાર્થીઓ અને નોકરિયાત લોકો માટે પણ અમારા એથિકલ હેકિંગ, ક્લાઉડ કમ્પ્યુટિંગ જેવા કોર્સિસમાં જોડાઈ અને આઈટી ક્ષેત્રે સફળ કારકિર્દી બનાવી શકો છો. ઇનોબઝના સેન્ટરો કુવેત, કેનેડા, શ્રીલંકા, નાઇજીરિયા, સાઉથ આફ્રિકા, મલેશિયા, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં ચાલી રહ્યા છે. તો જોડાઓ ઇનોબઝ નોલેજ સોલ્યુશન સાથે અને મેળવો આંતરરાષ્ટ્રીય માન્ય પ્રમાણપત્ર. એડમિશન ચાલુ છે. રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો ઇનોબઝ નોલેજ સોલ્યુશન, આશાપુરા રિંગ રોડ ઓપોઝિટ હાજીપીર હજ ટૂર્સ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ લેન્ડલાઇન 02832 644033. ભુજની મુન્દ્રા રિલોકેશન સાઇટ પર આશાપુરા મહિલા મંડળ દ્વારા પાણી બચાવો ઉર્જા બચાવો એવો જનજાગૃતિ માટેનો કાર્યક્રમ યોજાયો. જાગૃતિ વકીલ આશાપુરા મહિલા મંડળ મુન્દ્રા રિલોકેશન સાઇટ પર અમે આજે 2 કાર્યક્રમ રાખેલા છે મહિલા મંડળ અંતર્ગત. એક છે અમારું જનજાગરણ અભિયાન ચાલુ છે, તો આ અંતર્ગત પ્રથમ અમે પાણી બચાવો મતલબ આજની જે સૌથી સામાજિક સમસ્યા છે સળગતી એ, અને બીજી છે એ ઉર્જા બચાવો. તો આજે ઉનાળાના દિવસો છે અને ઉર્જા બચાવવી એ ખૂબ જરૂરી છે. તો અત્યારે સૌથી વધુ ઉર્જા વપરાતી હોય છે, પણ એ બિનજરૂરી વેડફાટ થતો હોય છે. તો એ સમજાવવા માટે તમામ મહિલા મંડળોને આમંત્રણ આપ્યું છે અને એમની સાથે આ અંગે ચર્ચા કરેલ છે. ઠક્કર છે. હું ભુજના બહુમાળી ભવનમાં 120 નંબરના રૂમની અંદર કુટુંબશાળા કેન્દ્ર ચાલે છે, તેમાં હું કામ કરું છું. અમારું ખાસ કામ તો બહેનોને લગતા પ્રશ્નોનું છે, જેવા કે પતિ પત્નીના ઝઘડાઓ, સાસરાવાળાના ઝઘડાઓ અને દહેજના પરસ્ત્રી સાથેના સંબંધ, આ બધા છે. અમારો અત્યારે સ્ત્રીઓના રક્ષણ માટે કરવા માટેના અમે ગામડાઓની અંદર અને શહેરમાં આવી વિવિધ મિટિંગો યોજી અને એમના માટે એક જાગૃતિ લાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. સાકાર ફર્નિચર, મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઈપ્સ વુડન ફર્નિચર.
રજવાડી સોફા, રજવાડી બેડની વિશાળ રેન્જ, સોફા, ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, ટીપોય તેમજ વુડન બેડમાં અવનવી ડિઝાઇનો. Our slogan is sleeping is an option. સાકાર હાઉસ, ભુજ સુખપર હાઈવે, મિર્જાપર, ભુજ, કચ્છ. ઈમેલ sakarfurniture@ymail.com. વેબસાઇટ www.sakarfurniture.com. હરીશ પટેલ 9724174071. રમેશ પટેલ 9879332540. અંજાર શહેર દબડા માર્ગ પર રહેતું દંપતી કોઈ કારણોસર દાઝી જતા અંજારમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ભુજ સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા. અંજાર દબડા વિસ્તારમાં રહેતા દંપતી જાણવા મળતી વિગતો પ્રમાણે રૂપાલીબેન પ્રવીણભાઈ પરમાર પોતાના શરીરે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી લેતા પતિ પ્રવીણભાઈ વેલજીભાઈ પરમાર તેને બચાવવા જતા તે પણ દાઝી ગયા હતા. પત્ની રૂપાલીબેનના કહેવા પ્રમાણે પ્રેમસ ફાટતા આગ લાગી જતા બચાવવા ગયેલ પતિ પણ દાઝી ગયા. પ્રાથમિક સારવાર બાદ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા. વધુ વિગતો માટે પોલીસે તપાસ હાથ ધરી છે. રૂપાલી प्राइमिस से हुआ, वो प्राइमिस भड़क हो गया था, बहुत उबाला हो गया था, इसीलिए वो मेरे को बचाने के लिए आ गया तो वही चिपक गया. झगड़ा नहीं हुआ हमारा, वो मेरे को बचाने के लिए आया, वही चिपक गया. मैं हट गई फिर बाहर तो वो पूरा जल गया. ડોક્ટર જીગર ગોરનું શ્રી માધવ સ્મરણમ આયુર્વેદ ક્લિનિક 2007 થી આપની સેવામાં સંપૂર્ણ સુવિધાથી સજ્જ આયુર્વેદ ટ્રીટમેન્ટ સેન્ટર. સર્વે પ્રકારના જૂના હઠીલા રોગ જેવા કે વા, સાંધા, હાડકા, સ્નાયુના રોગ, પેટના રોગ, સ્ત્રીઓને લગતા રોગ, વજન વધારવા તથા ઘટાડવા માટે સંપૂર્ણ આયુર્વેદ ઉપચાર કરાવવા માટેનું વિશ્વાસપાત્ર ક્લિનિક પંચકર્મ થેરાપી ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે. શ્રી માધવ સ્મરણમ આયુર્વેદ ક્લિનિક એટલે વી ક્યોર વિથ કેર નેચરલી. સરનામું ડોક્ટર જીગર ગોર આયુર્વેદ કન્સલ્ટન્ટ, શ્રી માધવ સ્મરણમ આયુર્વેદ ક્લિનિક, નારાયણ કોમ્પ્લેક્સ, લોણા સમાજવાડીની બાજુમાં, માધાપર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 24 22 72. મોબાઈલ નંબર 97 241 57 515. અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો www.drjiggergor.wordpress.com. પશુઓ પ્રત્યે બિનસંવેદનશીલ રવૈયાનો અત્યંત અરેરાટી ભર્યો બનાવ ભુજમાં પ્રકાશમાં આવ્યો છે. પશુપાલન ખાતાની 358 ગાય ભેંસો સરકારની તુમાશાહીનો ભોગ બની ભૂખમરાથી પીડાય છે. દરેક કક્ષાએ સંવેદનાઓ મરી પરવારી છે. ભુજમાં વહીવટી તંત્રની જડતાનો તથા બિન સંવેદનાનો અત્યંત દુઃખ ઉપજાવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગુજરાત પશુધન વિકાસ બોર્ડની ભુજ પશુપાલન વિભાગમાં 358 ખૂબ જ ઊંચી ગુણવત્તા ધરાવતી ગાયો અને અન્ય પશુધનો આવેલા છે, જેના દ્વારા ગામે ગામ પશુધનની સારી ઓલાદ બનાવવાના કાર્યો થાય છે. આ કચેરી હસ્તગત સરકાર પાસે 150 કાંકરેજ ગાયના 208 બનીની ભેંસો, પરંતુ હાલે સૂકા ઘાસનું એક પણ તણખલું ન હોવાથી આ પશુધનને એકટાણા કરવા પડે છે. આ પશુઓને દરરોજ એક પશુ દીઠ 15 થી 17 કિલો લીલો ચારો આપવો જોઈએ, જેને બદલે માત્ર 10 કિલો ચારો જ મળે છે. સૂકું ઘાસ 7 થી 8 કિલો આપવું જોઈએ, તે સ્ટોકમાં ન હોવાથી અપાતું નથી. ઘાસ ખરીદવા ભુજની પશુ નિયામક કચેરીએ ટેન્ડર કાઢેલ પણ કોઈ પરિણામ નથી. સરકારી તુમારોમાં જીવતી ગાય ભેંસો ભૂખમરામાં હોમાય છે. વાર્ષિક સૂકા ઘાસની 5 થી 90 લાખ કિલોની જરૂરિયાત છે, પણ હાલે એક તલખણું પણ મળતું નથી. સરકારી વિભાગોની બેરહેમીથી અને હાર્ટલેસ કામગીરીનો શિકાર મૂંગા અબુલા જીવ બની રહ્યા છે. વર્તુળોએ જણાવ્યા પ્રમાણે ઘાસ આપવા માટે અછત વિભાગના અધિકારીઓએ સંનિષ્ઠ કામગીરી કરી હોત તો આજે પશુઓમાં ભૂખમરાની નોબત આવી ન હોત. આ અધિકારી બધા કાગળ તપાસી લે, કાગળ બરાબર કર્યા છે તેવું રટણ કરે છે, પણ તે કાગળોમાં સંવેદનાઓ દેખાતી હોય તો આજે ભૂખ્યા પશુઓની ચીસોની જગ્યાએ સંતોષ દેખાતો હોત. પશુઓને કાગળ નહીં પરંતુ ઘાસની જરૂર છે. મહાસાપુરા ન્યૂઝની ટીમે આ પરિસ્થિતિ જોઈને વાગડથી ભુજ સ્થિત થયેલ યુવા તેજસ્વી રાજકીય નેતાને જાણ કરતા અને આ જ રાજકારણી હાલમાં સારું એવું ભાજપમાં નામ પણ કર્યું છે, એમને જાણ કરતા એમનું હૃદય પીગળી ઉઠ્યું હતું અને નામ ન આપવાની શરતે તાત્કાલિક અંગત ખર્ચે ઘાસચારાની વ્યવસ્થા કરી છે. હજુ પણ સરકારી બાબુઓ પશુ માટે ઘાસ ન ખરીદે ત્યાં સુધી અન્ય દાતાઓ આગળ આવે તેવી મહાસાપુરા ન્યૂઝ દ્વારા તમામ દાતાઓને જે કોઈ પણને ભગવાને કુદરતે આપેલું છે એમને અપીલ કરે છે કે આપ આ મૂંગા પશુ વિશે પણ કંઈક વિચારો. ડોક્ટર સાહેબ, આજે
આ વાત બહાર આવી છે કે આપણા 358 પશુઓને માટે નિરણ ખૂટી રહ્યું છે. શું આખી હકીકત? એકચ્યુઅલી શું છે કે એમાં લીલો ચારો તો આપણે ટેન્ડર મુજબ અત્યારે ઓલરેડી સપ્લાય થઈ જ રહ્યો છે. તો ગઈ સાલે આપણે શું છે કે ઇલેક્શન નવેમ્બર ડિસેમ્બરમાં જાહેર થવાના કારણે આપણે જે વર્ષાખા માટે સૂકાચારા જે ખરીદવાની પ્રક્રિયા કરતા હોઈએ એ ટેન્ડર બહાર પાડીને એ થોડીક આપણે બહાર ન પાડી શક્યા અને ઇલેક્શનની આચારસંહિતાને કારણે 20 ડિસેમ્બર સુધી આપણે ઇલેક્શનની આચારસંહિતા અમલમાં હતી. એ જેવી આચારસંહિતા પૂરી થઈ અને તાત્કાલિક આપણે 21 ડિસેમ્બરના જ ઈ ટેન્ડર લોન્ચ કરી દીધું હતું સૂકાચારા માટે 5,90,000 કિલોગ્રામ માટેની આપણે પ્રક્રિયા હાથ ધરી હતી આખા માટે પશુઓ ચારો પૂરો પાડી શકે એટલા માટે. જે આપણે 18મી જાન્યુઆરીના આપણે ઈ ટેન્ડર ખોલી અને જે પાર્ટીઓને ભાવ ભરેલા હતા એના તમામ સાધનિક કાગળો ગુજરાત ખાતે ગુજરાત લાઇવસ્ટોક ડેવલપમેન્ટ બોર્ડ એટલે કે GLDB ખાતે મોકલી આપ્યા હતા. કારણ કે આ ભુજ ખાતેનું જે ફાર્મ છે એ ગુજરાત લાઇવસ્ટોક ડેવલપમેન્ટ એના હસ્તક છે. તો એ ટેન્ડરની અંદર શું છે એક જ પાર્ટીના ભાવ આવેલા અને 8.35 સમથિંગ આજુબાજુ ભાવ આવેલા. પણ એક જ પાર્ટીએ ટેન્ડર ભરેલું હતું એના કારણે એ સોલિસિટરી આઇટમ બનવાને કારણે કે એક જ પાર્ટીને ભાવ આપણે મંજૂર કરીને કરવામાં નહોતા આવ્યા. એટલે પાછો એક જ પાર્ટીના ભાવ આવવાના કારણે પાછું સોલિસિટરી આઇટમ બનવાના કારણે ભાવ મંજૂર ન થયા. એટલે એપ્રિલ મહિનામાં પાછું ત્રીજી વખત ટેન્ડર લોન્ચ કર્યું આપણે. જે ટેન્ડર હમણાં 25મી તારીખે અમે ખોલ્યું છે ગાંધીનગર ખાતે અને એના કદાચ ભાવ આજકાલમાં મંજૂર થઈ જાય તો આપણે સૌ અપેક્ષા રાખીએ કે જે પાર્ટી અને ભાવ ફિક્સ થઈ જાય. માનવતાના અભિગમને પણ ધ્યાનમાં રાખવું જોઈએ કારણ કે જીવતા પશુઓ છે એટલા માટે. તો અમે અમારા બધા પ્રયત્નો કરેલા છે. અમે ગઈ સાલ ₹4 લાખ ફોરેસ્ટ ખાતાની અંદર ભરી અને 1 લાખ કિલો ઘાસ માટેના પૈસા મેં ઓલરેડી જમા કરાવી દીધા હતા. અમને થોડીક અપેક્ષા હતી કે આ ઘાસ પણ અમને સમયસર મળી જશે. એના માટે પણ અમે ફોરેસ્ટ ખાતા સાથે પત્ર વ્યવહાર કર્યો અને મીનવાઇલ ઇલેક્શન જાહેર થયું અને કચ્છમાં અછતની પરિસ્થિતિ જાહેર થવાના કારણે રાહત કમિશનર શ્રી ગાંધીનગર દ્વારા આ તમામ ઘાસનો જથ્થો છે એ અનામત રાખવા માટેનો હુકમ થયા. એટલે 24 કલાકની અંદર આપણે અત્યારે એક જ ટાઈમ સુધી એને 4,000 કે 3500 કે 4500 જે કિલો ચાર ઉપલબ્ધ થાય એ એટલો જ આપીએ છીએ. એટલે સ્વાભાવિક છે કે એ પશુઓને એકટાણા કરવા જેવું જ છે એમ કહી શકીએ. જળ એ જીવન. પાણીજન્ય રોગોથી મુક્ત રહેવા અને સારા સ્વાસ્થ્ય માટે દીપ એન્ટરપ્રાઇઝની એકવાર અવશ્ય મુલાકાત લો. તમામ પ્રકારના આરો પ્લાન્ટ, સોફ્ટનર પ્લાન્ટ, વોટર પ્યુરિફાયર, પાણીનું ક્લોરિનેશન તેમજ ડોઝિંગ પ્લાન્ટ હોલસેલના ભાવે તથા 1 વર્ષની વોરંટી ફ્રી. હોમ ડેમોન્સ્ટ્રેશન તો આજે જ સંપર્ક કરો. અમારું સરનામું દીપ એન્ટરપ્રાઇઝ, 6ઠ્ઠી બારી રિંગ રોડ, ગેબનશા પીરની દરગાહ સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9725522004. ગુજરાતમાં મહિલાઓ સલામત નથી તેવા આક્ષેપ સાથે કચ્છ મહિલા કોંગ્રેસ સમિતિએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી જઈ આવેદનપત્ર આપ્યું. ગુજરાત સ્થાપના દિવસે કચ્છ જિલ્લા કોંગ્રેસ મહિલા મંડળ દ્વારા સવારના સમયે હોસ્પિટલ ખાતે ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું. ત્યારબાદ બપોરે કચ્છ જિલ્લા મથક ભુજ ખાતેના કોંગ્રેસ કાર્યાલયથી ભુજ કલેક્ટર કચેરી સુધી રેલી યોજી અને ત્યારબાદ મહિલા મંડળની બહેનો અને કોંગ્રેસી કાર્યકરો સાથે મળી આવેદનપત્ર આપ્યું. આવેદનમાં ગુજરાતમાં મહિલા સલામત નથી તેવું જણાવી અને કચ્છ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી અને વિરોધ પ્રદર્શિત કર્યો. ગુજરાતમાં બળાત્કાર અને સ્ત્રી હિંસાના બનાવો બની રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ તેવું જણાવતા કોંગ્રેસ મહિલા મંડળના પ્રમુખ કલ્પનાબેન જોશી. મારું નામ કલ્પના જોશી છે. કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસની પ્રમુખ છું. આજે ગુજરાત રાજ્યના 53મા સ્થાપના દિન પ્રસંગે આજે અમે ગુજરાતમાં તથા મહિલાઓ પર અત્યાચાર, બળાત્કાર જેવા કિસ્સાઓ જે વધી રહ્યા છે એના માટે ગુજરાતના CM ચૂપ કેમ છે એના માટે આજે અમે આજના દિવસે એક કલેક્ટરને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપેલું હતું. ત્યારે અહીં ગુજરાતમાં જ્યારે કોઈ પણ બનાવ બને છે ત્યારે અહીંયા જ્યારે એનું શાસન છે ત્યારે અહીંયા ચૂપકીદી કેમ સેવાય છે? સૌએ વાંચ્યું હશે કે અંજાર તાલુકામાં નાગલપર ગામે એક બેન ઉપર બળાત્કાર થઈ રહ્યો. તેના માટે શું થયું? જ્યારે BJPના ધારાસભ્ય હતા ત્યારે પોલીસ સ્ટેશનમાં પણ એક મહિલા ઉપર બળાત્કાર થયો હતો. તો જ્યાં કાયદો અને વ્યવસ્થા જળવાતી હોય તો આ એક સરકાર છે
એ સંપૂર્ણપણે નિષ્ફળ છે. મહિલા વિરોધી સરકાર છે અને મહિલા કોંગ્રેસ આ સરકારને સંપૂર્ણ મોદી શ્રીને પણ મુખ્યમંત્રી તરીકેનું શાસન નિષ્ફળ ગણાવે છે. દિલ્હી દેશનું સૌથી અસુરક્ષિત શહેર બન્યું છે. સ્ત્રી હિંસા અને બળાત્કારના બનાવો રોજબરોજની ઘટના બની છે. ત્યારે કોંગ્રેસ મહિલા મંડળને માત્ર ગુજરાત રાજ્યની જગ્યાએ સમગ્ર દેશની વાત કરવી જોઈએ તેવું લોકો જણાવી રહ્યા છે. ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર. કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. અવનવી ડિઝાઇનમાં, વિવિધ કલરમાં બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919 9712425501. ઈમેલ bhanushaliFurnitureMall@gmail.com. રાજ્યસભા દ્વારા ગેરકાયદેસર બાંધકામને રેગ્યુલાઇઝ કરવા માટે ઇમ્પેક્ટ ફીનો કાયદો બનાવવામાં આવ્યો છે. ત્યારે ભુજના મહેરલી ચોક ખાતે ભાજપના પદાધિકારીઓ અને વેપારીઓ દ્વારા લોકોએ વધુ લાભ લેવા કાર્યક્રમનું આયોજન કરાયું. ભુજના મહેરલી ચોક ખાતે ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામને રેગ્યુલાઇઝ કરવા માટેનો ઇમ્પેક્ટ ફીના કાયદા અંગે વિસ્તૃત જાણકારી આપવા અંગે તથા તેનાથી થતા લાભ અંગે દબાણકર્તાઓને વાકેફ કરવા માટે ભુજ શહેર ભાજપ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ પંકજભાઈ મહેતાએ કાયદા અંગે વિસ્તૃત સમજ આપી હતી અને દબાણકર્તાઓએ પોતાનું દબાણ રેગ્યુલાઇઝ કરવા માટે ઇમ્પેક્ટ ફીના સરકારી કાયદાનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. ત્યાં ઉપસ્થિત વેપારીઓ પણ હાજર રહ્યા હતા. દીપ પ્રાગટ્ય ભુજ વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યના હસ્તે કરવામાં આવ્યો હતો, જ્યારે પ્રમુખ સ્થાને કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ પંકજભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા અને અતિથિ વિશેષ તરીકે ભુજ નગરપાલિકાના પ્રમુખ અને જિલ્લા મહામંત્રી નરેન્દ્રભાઈ ઠક્કર, ભાડાના ચેરમેન કિરીટભાઈ સોમપુરા વગેરે હાજર રહ્યા હતા. ઇમ્પેક્ટ ફીનું જે બિલ રાજ્ય સરકારે વિધાનસભામાંથી પસાર કર્યું, એ ઇમ્પેક્ટ ફીના બિલના અનુસંધાનમાં લોકો એનો પૂરેપૂરો લાભ લે એ લોકોને સમજાવવા માટે અને એનો પ્રચાર અને પ્રસાર કરવા માટે અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના અને કાઉન્સિલરશ્રીઓ બધા જ ભેગા મળીને આનો પૂરેપૂરો લાભ એ લોકો સુધી પહોંચાડવા માટે પોતે પણ એની અંદર સાથ સહકાર આપે એવો આ એક સૌનો સાથે મળીને કાર્યક્રમ હતો. ભાડાની ભાગીદારી હતી આ કાર્યક્રમમાં, નગરપાલિકાની, શહેર સંગઠનની, એમ તમામ કાર્યકર્તાઓ ભેગા થઈને કાર્યક્રમનું આયોજન કર્યું કે જેની અંદર લોકોને પૂરેપૂરી સમજ આપવામાં આવી છે. જે બાંધકામ અનધિકૃત કરવામાં આવ્યું છે પરંતુ પોતાની જમીનમાં જે લોકોએ અનિયમિત બાંધકામ કર્યું, મંજૂર થયેલ નકશા મુજબનું બાંધકામ ન હોય અને વધારે હોય એના આ રેગ્યુલરાઇઝેશન માટેનો આ કાયદો છે. એ માટેનું આ અમે અભિયાન ચલાવ્યું છે અને હું તો અત્રેથી રાજ્ય સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું કે લોકાભિમુખ વહીવટનો આ ખૂબ સારું ઉદાહરણ છે કે જેમાં લોકોની સાથે રહી અને લોકોને કાયદાનો પૂરેપૂરું પાલન કરી શકે અને લોકો સાથે રહી શકે અને કોઈ મુશ્કેલી ન પડે એ જાતનું આયોજન આની અંદર કરવામાં આવ્યું છે. ગુજરાતની માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની એક પ્રજાભિમુખ વહીવટ જેને કહેવાય, પ્રજાને ધ્યાનમાં રાખીને જે ઇમ્પેક્ટ બિલનો જે વિધાનસભાની અંદર પસાર કર્યું, એ કાયદાનો અમલ સરળતાથી પ્રજા એને સમજી શકે અને અમલ કરી શકે એટલા માટે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો. એ જ રીતે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કચ્છના 5 શહેર ભુજ, અંજાર, માંડવી, ભચાઉ અને રાપરની અંદર આ 5 શહેરની અંદર તમામ વોર્ડની અંદર જ્યાં પણ પોતાની માલિકીની જમીનની અંદર કોઈ વધારાનું બાંધકામ થયું હોય એવા બાંધકામને કાયદેસર કરવા માટેની જે પ્રક્રિયા કાયદા દ્વારા થવાની છે એની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રજાને મદદરૂપ થવા માટે, પ્રજાને ઉપયોગી થવા માટે, આ કાયદાને સરળ રીતે સમજાવવા માટે અને કાયદાનો ફાયદો લઈને એની મિલકતોને સુરક્ષિત થાય પ્રજાની એવા હેતુ સાથે આ 5 શહેરોની અંદર આ 1 થી 5 તારીખ દરમિયાન
અલગ એ વિસ્તારના સૌ ધારાસભ્યશ્રીઓના હસ્તે આ કાર્યનો આરંભ કરવામાં આવશે. જાહેર આભાર. ધાણેટી ગ્રામ પંચાયતની સરપંચ પદની ચૂંટણીમાં અમને સાથ સહકાર આપનાર ગામની સર્વે જ્ઞાતિના અગ્રણીઓ, વડીલો, યુવાનો તથા સર્વે ગ્રામજનોનો આભાર વ્યક્ત કરું છું. ધાણેટી ગામના સર્વે જ્ઞાતિના મતદારોએ મારામાં વિશ્વાસ દર્શાવી મને જંગી બહુમતીથી જીત અપાવવા બદલ ખૂબ ખૂબ આભાર. આ ચૂંટણી પ્રચાર દરમિયાન રાત દિવસ જોયા વગર મારી સાથે રહી અને જીતાડવા અથાગ મહેનત કરનાર ધાણેટી સ્નેહીજનો, ગ્રામજનોનો હું આભાર વ્યક્ત કરું છું. આપના વિશ્વાસે સાર્થક કરી વિકાસના કાર્યો, આરોગ્યલક્ષી, શિક્ષણલક્ષી કાર્યો કરવા હું રાત દિવસ તત્પર રહીશ, જેની ખાતરી આપું છું. વાઘજીભાઈ વાલજીભાઈ માતા, નવનિયુક્ત સરપંચ શ્રી, ધાણેટી ગ્રામ પંચાયત. છેલ્લા 5 વર્ષથી 108 જે અવિરતપણે સેવા કચ્છને આપી રહી છે એના સંદર્ભે મળી આપણે આજે 108ના સંબંધિત સ્ટાફોને કે એ લોકો કઈ રીતે સેવા પૂર્ણ પાડે છે. મારું નામ સચિન પટેલ છે. હું 108ની અંદર ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવની પોસ્ટ પર છું. છેલ્લા 1 વર્ષથી કચ્છમાં કામ કરું છું. 108ની જે સર્વિસીસ છે જે લોકો માટે ખૂબ જ ઉપયોગી છે અને એ સેવા આપવા બદલ મને ખૂબ જ આનંદનો ભાવ વર્તાય છે અને લોકોની એના આ સેવાની સાથે સાથે લોકોને જે સેવા કરવાનો જે ફાયદો અને જે તક મળી છે એ ખૂબ જ અમૂલ્ય છે. 108ના ઉપયોગ માટે એવું છે સર કે 108નો ઉપયોગ કોઈ પણ માણસ, નાનામાં નાનો માણસ અને મોટામાં મોટો માણસ બધા જ કરી શકે છે. 108ના ઉપયોગ કરવા માટે ખાલી 1, 0 અને 8 આ 3 નંબર દબાવવાના છે અને માહિતી તમે જેટલી સાચી અને જેટલું વ્યવસ્થિત રીતે આપશો એટલું ઝડપથી આપને એ સુવિધાનો લાભ મળશે. અને 108ને એવું છે કે 108 જે નંબર છે એની આગળ કોઈ જાતનો કોડ નંબર કે એવું કંઈ દબાવવામાં આવતું નથી, એટલે કોઈ જાતનું કોઈ કશું કોડ નંબર કે એવું કશું આપવામાં નથી આવતું. ડિફિબ્રિલેટર મશીન છે. આ ડિફિબ્રિલેટરમાં એટલે આના અંદર બીપી માપી શકે અને ECG પણ, કાર્ડિયોગ્રામ પણ કાઢી શકે છે આના અંદર. અને આનાથી શોક એટલે આપણે અત્યારે મશીન એવું છે કે પેશન્ટ આપણે ઉપયોગ કર્યો નથી પેશન્ટમાં, ને એવું કોઈ પેશન્ટ હોય તો એનામાં ઉપયોગ આપણે કરી શકીએ છીએ વસ્તુ. સમાચારો પૂરા કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 સમાચારો. ઉત્તર પ્રદેશમાં ચાલતી કારમાં યુવતી ઉપર સામૂહિક બળાત્કાર. હોસ્પિટલમાં પણ પીડિતાને ડોક્ટરે લાફો માર્યો. પાણી તથા પશુઓના ઘાસચારા મામલે સમગ્ર કચ્છમાંથી ફરિયાદો આવી રહી છે. ખુદ સરકારી તંત્રના 358 ઢોર ભૂખથી તડફડે છે. ચીનને જડબાતોડ જવાબ આપવો પડશે તેવો હુંકાર સેના અધ્યક્ષે કર્યો છે. જો સરકાર આદેશ આપશે તો ચીનની ચોકીઓ ઉડાડી નાખશું. ગત મોડી રાત્રે સરબજીત સિંહનું પાકિસ્તાનની હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. મૃતદેહ ભારત લાવવા કાર્યવાહી શરૂ. 8 થી 15 લાખ લઈ પીએસઆઈ અને પીઆઈની સીધી એપોઇન્ટમેન્ટ આપવાનું કૌભાંડ બહાર આવ્યું છે. ગુજરાત પોલીસમાં સોંપો. ગાંધીધામમાં 3,28,000 ચોરાઉ ચોખા ભરેલ ડમ્પર LCB દ્વારા પકડી પડાયું. 1-2 દિવસમાં જ નાયબ મામલતદારોની બદલીનો દોર શરૂ થશે. કલેક્ટર કચેરી સક્રિય. 2 મે 1921ના રોજ કલકત્તામાં સત્યજીત રે નામના જાણીતા ફિલ્મ નિર્માતાનો જન્મ થયો હતો. આજે તેમની જન્મ જયંતિ છે. ભારત સરકારે કાયદામાં ફેરફાર કરીને જોગવાઈ કરી છે કે ભ્રષ્ટ સરકારી કર્મીઓની બેનામી મિલકતો પણ જપ્ત કરાશે. કંડલા સંકુલની જમીનો ફ્રી હોલ્ડ કરવા દિલ્હી દરબારમાં સતપાલજી મહારાજ રજૂઆત કરશે. ખુલ્લામાં શૌચક્રિયા નહીં કરે તેવી ભગોર ગામની મહિલાઓએ આંદોલન કરતા વહીવટી તંત્રે 386 શૌચાલયો માટે 17 લાખની રકમ ફાળવી. મહિલાઓએ જંગ જીત્યો. ₹5400માં 100 દિવસ એક શર્ટ ધોયા અને ઇસ્ત્રી કર્યા વગર પહેરી શકાશે. અમેરિકન કંપનીએ શોધ કરી. છૂટાછેડા લેનારી સ્ત્રીને પતિની તમામ સંપત્તિમાંથી 50% હિસ્સો મળશે તેવા સૂચિત કાયદાથી કુટુંબ સંસ્થા છીનભીન થાય તેવી દલીલો અપાઈ રહી છે. અમેરિકામાં પોતાના જ સ્ટેમ્પ સેલથી બનેલી શ્વાસનળીથી એક બાળકીને જીવનદાન મળ્યું. હવે 15 વર્ષની છોકરીઓ અમેરિકામાં ડોક્ટરની સલાહ વગર ગર્ભ નિરોધકની ગોળીઓ ખરીદી શકશે. યાહૂની પ્રેસિડેન્ટ મેરિસાને 6 માસમાં 1,96 કરોડ પગાર પેટે આપવામાં આવ્યા હતા. માંડવીના ઇમારતી લાકડાના વેપારીની શંકાસ્પદ હત્યાની તપાસ LCBને સોંપો તેવી ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ રજૂઆત કરી. લખપત તાલુકાની આંગણવાડી વર્કરોના 2 માસથી પગાર થયા નથી. નાના કર્મચારીઓ પગારથી વંચિત. કચ્છમાં 80-20ની યોજનાના ખોટા વર્ક ઓર્ડર આપી મોટે પાયે ભ્રષ્ટાચાર આચરાયો છે તેવી ફરિયાદ અગ્ર સચિવને કરવામાં આવી છે.
તો આ હતા આજના ટીવી સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી સુરેશ બિદલાણીને રજા આપશો. નમસ્કાર.